નમસ્કાર, જીએસટીવી જોઈ રહ્યા છો આપ। બજેટ 2022 વિશેષ રજૂઆત સાથે હું છું જુહી। 11 વાગ્યા પર સૌ કોઈની નજર ઠકેલી છે, કારણ કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 11 વાગ્યાના અરસામાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। પરંતુ બજેટ પહેલા શેર માર્કેટમાં સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, બજેટ પૂર્વે શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ 700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં 177 પોઈન્ટનો ઉછાળો। તો મહત્વપૂર્ણ સમાચાર, તો જીએસટીવી પર બજેટને લઈને પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડીશું। 11 વાગ્યા પર નજર રહેલી છે, પરંતુ બજેટ પૂર્વે શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। તો સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। મહત્વપૂર્ણ સમાચાર, નિફ્ટીમાં 177 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। તો શેર બજાર ખુલતાની સાથે જ ઉછાળા સાથે ખુલ્યું છે। બજેટ પૂર્વે સૌ કોઈની નજર શેર માર્કેટ પર પણ હતી। સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો। તો આજે દેશનું નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 11 વાગ્યે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે, ત્યારે ઘણી આશા અપેક્ષાઓ છે। જીએસટીવી સતત આપને અપડેટ આપતું રહેશે। બજેટને લઈને દરેકે દરેક અપડેટ આપના સુધી પહોંચાડશે। દિવસભર ચર્ચા રહેશે। ત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચારની વાત કરી લઈએ તો આજે દેશનું નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવશે। સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવશે। પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ પેપરલેસ રજૂ થશે। તો 11 વાગ્યા પર નજર રહેશે અને બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વિશેષ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિનેશસિંહ રાજપૂત, જેઓ માર્કેટ એક્સપર્ટ છે। કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ છે, ભાજપમાંથી પ્રેરકભાઈ શાહ છે, વિનોદ અગ્રવાલ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વાઇસ ચેરમેન છે। આપ મહાનુભાવોનું સ્વાગત છે જીએસટીવીમાં। સૌથી પહેલા આપને પૂછવા માંગીશ દિનેશભાઈ, જે પ્રમાણે ઉછાળો નોંધાયો છે શેર માર્કેટમાં, સેન્સેક્સમાં ઉછાળો 700 પોઈન્ટનો નોંધાયો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે જોઈએ તો આની પાછળના કારણે જે પ્રકારે જોઈએ તો સવારથી એસજીએક્સ નિફ્ટીની અંદર જે પ્રકારનો 150 પોઈન્ટ કરતાં પણ જે વધારો જોવા મળતો હતો, એના કારણે પણ માર્કેટને એક સારું સવારમાં એક મોર્નિંગ બૂસ્ટઅપ મળ્યું છે। અને જે હાલના તબકે જોઈ રહ્યા છે કે લોકોને એક્સપેક્ટેશન છે કે 5 રાજ્યોની ચૂંટણીના કારણે માર્કેટની અંદર જે બજેટ એક સારું રજૂ કરવામાં આવશે, જેનાથી પણ એક માર્કેટની અંદર એક સારી એક લેવાલી જોવા મળી છે। જેના કારણે હાલના તબકે જોઈએ તો બેંક નિફ્ટી આપણે જોઈએ 38,800ની આસપાસ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। સતત બેંક નિફ્ટીમાં એક વધારો જોવા મળી રહ્યો છે। બેંક નિફ્ટી સતત 10 થી 20 પોઈન્ટ કરતા, અને ઓવરઓલ આપણે વાત કરીએ તો 38,500 થી લઈને છેલ્લા 5-1 મિનિટની અંદર બેંક નિફ્ટીની અંદર 300 પોઈન્ટ કરતા પણ વધારો જોવા મળી રહ્યો છે। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી હાલના તબકે 17,540ની આસપાસ કારોબાર કરી રહી છે, અને નિફ્ટીની અંદર પણ કાલનું જે પ્રીવિયસ ક્લોઝિંગ કરતા પણ એક સારું એક બાઉન્સ બેક જોવા મળ્યું છે। તો આની પાછળના કારણો મને આ દેખાઈ રહ્યા છે કે એક લોકોની એક્સપેક્ટેશન, અને લોકોને દરેક વર્ગને એવું ખબર છે કે માર્કેટની અંદર કે ચૂંટણીના લગતા અને ચૂંટણીના કારણો કદાચ બજેટની અંદર સારી યોજનાઓ અને સારા લોભામણી લાલચો પણ આપવામાં આવે કે જે પણ હોય કે એ નથી પડવા માંગતા કે કયા, પણ દરેક નાના વર્ગોને ખબર છે કે માર્કેટની અંદર બજેટ શું આવી શકે છે, જેના કારણે માર્કેટમાં એક ઉછાળો જોવા મળી રહ્યો છે। બિલકુલ મુકેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે કોરોનાની મહામારી દરમિયાન લોકોને ઘણી આશા અપેક્ષા છે આ બજેટની સાથે, આ બજેટની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે તમારા મતે હાલના સંજોગોને જોતા સરકારે કેન્દ્રીય બજેટમાં કઈ કઈ બાબતોને પ્રાધાન્ય આપવું જોઈએ? સૌથી પહેલી વાત કરું કે આ બજેટની વિશેષ ચર્ચા જીએસટીવીએ જે રાખી છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને આપે જે સવાલ કર્યો કે કોરોનાની મહામારીમાં કઈ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ, જેનાથી કોરોનાની મહામારીમાં પીડાયેલી દેશની જનતાને કઈ રીતે રાહત મળી શકે। હવે સૌ પ્રથમ તો આરોગ્ય ક્ષેત્રે બજેટમાં એવા બદલાવ આવવા જોઈએ કે જેનાથી જે પબ્લિક આપણી દેશની અને ગુજરાતની જે તકલીફ અનુભવી રહી હતી એમાંથી એમને છુટકારો મળે। કારણ કે એક તો લેન્ધી પ્રોસિજર અને મોંઘી મેડિસિન્સ
અને જે તકલીફો કોરોના વખતે પડી એ જે રેમડેસિવિર ઇન્જેક્શન્સ હોય કે બેડ હોય કે ઓક્સિજનના બોટલ હોય, એટલે આવી બધી સુવિધાઓમાં પણ એક તો બજેટમાં અપેક્ષા સારી રાખે છે ગુજરાતની દેશની જનતા, અને સાથે સાથે જે બેરોજગારીનો દર જે કોરોના કાળમાં વધ્યો, અને એ કોરોના કાળ પછી અત્યારે તો એટલો મોટો કોરોના કાળ ન કહી શકીએ, પણ કદાચ હું એવું માનું છું કે કોરોના કાળ કરતાં અત્યારે બેરોજગારીનો દર વધારે વધ્યો છે. તો એમાં પણ બજેટમાં એવી કઈ જોગવાઈ કરવામાં આવે જેથી દેશની બેરોજગારીને ખાળવીને એ સૌથી મોટો એક પ્રશ્ન છે, એની ઉપર ધ્યાન આપવું પડે. એટલે મારું એવું કહેવું છે ને, ડિડક્શન જે ડિડક્શન 1.5 લાખનું છે ને, એ તો અત્યારે જોવા જઈએ ને તો 1.5 લાખ તો સ્કૂલની ફી થઈ જાય છે. એટલે કાં તો સરકારે સ્કૂલોની ફી માટે કંઈક વિચારવું પડે, કાં ડિડક્શન માટે કંઈ વિચારવું પડે. એટલે પ્રજાને જે પડતી તકલીફો છે અને કોરોના કાળમાંથી બહાર આવેલી પબ્લિક છે, એ લોકોને આવા બધા ઇસ્યુઝ જે છે એના ઉપર જો સરકાર વિચારે તો મને એવું લાગે છે કે પ્રજાને પ્રજાલક્ષી બજેટ લાગે. બાકી મને એવું એક્સપેક્ટેશન છે શેર બજાર જોતા કે 5 રાજ્યોની ચૂંટણી છે અને કદાચ લોકોને એવું હોય કે ભાઈ લોભામણી જાહેરાત કરશે ને એવું થશે, પણ હું માનું છું કે 11 વાગ્યા પછી જ સાચો ખ્યાલ આવી શકે. કારણ કે શેર બજાર દરેક વખતે મેં જોયું છે કે જ્યારે સવારમાં હોય ત્યારે અપત થતું હોય છે, કારણ કે અપેક્ષા ખૂબ સારી હોય છે, પણ કેટલીક વાર એવું પણ બન્યું છે કે લોકોની અપેક્ષા ઠગારી નીવડી છે. એવું આ વખતે ના થાય એવી આપણે અપેક્ષા રાખીએ. બિલકુલ, આ જ મુદ્દે વિનોદભાઈ આપની પાસે પણ આવવા માંગીશ. આ વખતે એવું કહેવાય છે કે લોભ લાલચ વાળું બજેટ પણ હોઈ શકે છે, કારણ કે 5 રાજ્યોની ચૂંટણી છે. આપના મતે આપ શું માનો છો? હું શરૂઆત કરીશ કે આપણે આ બીજું સીતારમણજીનું આમ બજેટ છે જે પેપરલેસ છે, ડિજિટાઇઝ વર્ઝન છે. તો એક સિમ્બોલિકલી આમ જોવા જઈએ તો ઇન્ડિયા એક ટ્રેડિશનલ વેથી આગળ વધીને એક મોડર્નાઇઝેશન વે, એક ડિજિટાઇઝેશન યુગમાં જઈ રહ્યું છે. ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે હવે જે બજેટ આવે છે એ બધા મેક્રો લેવલ્સની વાતો કરે છે, ના કે આપણે માઇક્રો લેવલના. કારણ કે જો ઉપરથી આવીને નીચે સુધી બજેટનું એનું પર્ક્યુલેશન થવું જોઈએ. એટલે અમે લોકો અપેક્ષા રાખીએ છીએ કે આ વખતે મેક્રો લેવલના ઘણા બધા પોલિસી ચેન્જીસ આવશે આ બજેટમાં. અને વોટ વી એક્સપેક્ટ કે ગ્રોથલક્ષી બજેટ હશે, જેનાથી એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય, ફિસ્કલ મેનેજમેન્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવે, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને બૂસ્ટ મળે, અને જે રીતે કોરોનામાં આપણે ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે બેઠી થવા લાગી છે, જે આપણા કાલે જીએસટીના આંકડા આવ્યા એનાથી પણ જોઈ શકાય છે, ઇકોનોમિક સર્વેમાં પણ જોઈ શકાય છે. તો જે રીતે પ્રી પેન્ડેમિક ઇકોનોમિક સિચ્યુએશન હતી એનાથી પણ સારી થઈ રહી છે. તો એને વેગ આપતા એને કોઈ પણ હિન્ડ્રન્સ ના આપીને એ ગ્રોથને કન્ટિન્યુ રાખીને સરકાર એવા પગલાં લે, પોલિસી ફ્રેમવર્ક બનાવે અને એ રીતેના માળખાકીય સુધારા થોડા ઘણા જેટલા પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેના અડચણો છે એને દૂર કરીને એક પ્રોએક્ટિવ બજેટ આપી શકે છે એવું અમને અપેક્ષા છે. બિલકુલ, પ્રેરકભાઈ આપની પાસે આવવા માંગીશ. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે દરેક જાતના ખર્ચામાં વધારો થયો છે. ઘણા લોકોએ ઘણી બધી મહામારી ભોગવી છે. આર્થિક રીતે વાત કરવામાં આવે તો હેલ્થ સેક્ટર રિલેટેડ આપને શું લાગે છે, શું ચેન્જીસ આવી શકે છે આ વખતે? જી, તમે જો સરકારનું ફોકસ એ પહેલેથી હેલ્થ ક્ષેત્ર ઉપર રહ્યું છે ને એટલા માટે જ આપણા દેશના આઝાદીના આટલા વર્ષો પછી સરકારે નિર્ણય કર્યો કે દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોવી જોઈએ. જ્યારે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે ગુજરાતની અંદર પણ આ પ્રકારનો નિર્ણય કર્યો હતો, ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ હોવી જોઈએ. એ જ પ્રકારે અત્યારે દેશની અંદર થઈ રહ્યું છે. બાકી આ દેશની અંદર હેલ્થ ક્ષેત્રને ખૂબ મોટા પ્રમાણમાં ઇગ્નોર કરવામાં આવ્યું હતું. અને એનું એક તમને બેસ્ટ ઉદાહરણ આપું કે 1947માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને 1997 સુધી દેશમાં એક જ એમ્સ હતી, અને એ પણ એમ્સ જે કપૂરથલાના રાજ પરિવાર અવંતિકા કૌર આલુવાલિયાજી જે હતા એમણે પોતાની 100 એકર જગ્યાને પ્રાઇવેટ સંપત્તિ વેચી અને બનાવી હતી, અને બાદમાં એને રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરી હતી. એ પછી તમે જો કે જ્યારે અટલજીએ 6 એમ્સની ઘોષણા કરી અને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યારે એમને બીજી 15 એમ્સ, એમાંથી 8 બની ચૂકી છે, 7 બનવા ઉપર છે. એમાં એક આપણા રાજકોટની અંદર પણ અપાઈ છે, રાજકોટની અંદર બની ચૂકી છે. એટલે દેશને આઝાદીથી લઈ અને 2014 સુધીની અંદર દેશની અંદર કુલ જે એમ્સ હતી એના કરતા વધારે એમ્સ એ છેલ્લા આ 7 વર્ષની અંદર બનવા ઉપર છે અને કેટલીક બની ચૂકી છે. એટલે ચોક્કસ પ્રમાણે હેલ્થ ઉપર પણ સરકારનું ફોકસ રહેશે. સાથે સાથે જે વિનોદભાઈ અગ્રવાલજીએ વાત કરી
કે ઓલરેડી આપણે જે પ્રી કોવિડ લેવલ પર હતા એની ઉપર આવી ગયા છે ને રોબસ્ટ જીએસટી કલેક્શન આવ્યું છે. જે જાન્યુઆરીનો ફિગર છે 1,38,000 કરોડનું, જે એટલે જ્યારે ગણતરી હતી કે નવેમ્બરમાં જ્યારે જીએસટી કલેક્શન 1,32,000 કરોડ આવ્યું ત્યારે લોકોમાં એ પ્રકારની ચર્ચા ચાલતી કે એક પેન્ટમ ડિમાન્ડ છે માત્ર જે ફેસ્ટિવલના કારણે આવ્યો એવી, પરંતુ એને પણ ક્રોસ કરી દીધી અને જાન્યુઆરી 2020માં જે જીએસટી કલેક્શન હતું એના કરતા 25% વધારે છે. અને આજે તમે જુઓ તો આજે આપણા દેશનું માર્કેટ કેપ ઓલ ટાઈમ હાઈ છે, વિદેશી મુદ્રા ભંડોળ ઓલ ટાઈમ હાઈ છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓલ ટાઈમ હાઈ છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ઓલ ટાઈમ હાઈ છે, ડિજિટલ લેનદેન ઓલ ટાઈમ હાઈ છે, એફઆઈઆઈ રોકાણ ઓલ ટાઈમ હાઈ છે, એનપીએમાં રિકવરી ઓલ ટાઈમ હાઈ છે, સામાજિક ખર્ચો ઓલ ટાઈમ હાઈ છે, પાક ઉત્પાદન ઓલ ટાઈમ હાઈ છે, નંબર ઓફ ટેક્સ પેયર ઓલ ટાઈમ હાઈ છે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં આપણો નંબર ઓલ ટાઈમ હાઈ છે, ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સમાં આપણો નંબર ઓલ ટાઈમ હાઈ છે અને ગોલ્ડ રિઝર્વ પણ આપણો દેશનું ઓલ ટાઈમ હાઈ છે. બિલકુલ આ જ વાત પર મુકેશભાઈ આપની પાસે આવવા માંગીશ. સામાન્ય કરદાતાઓની જો વાત કરવામાં આવે તો દરેક વખતે માંગણી હોય છે તેમની કે ટેક્સમાં છૂટછાટ આપવામાં આવે. આ વખતે પણ મધ્યમ વર્ગના કરદાતાઓ એવા છે જેમને કોઈ રાહત મળે તેવી આશા તેઓ સેવીને બેઠા છે. 100% તમારી વાત સાચી છે અને એક વિરોધ પક્ષ તરીકે લોકશાહીની ભૂમિકામાં અમે પ્રજા સાથે રહીને માંગણી કરી એ વાત સાચી છે, પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બજેટ થાય આપે પણ એનું અમલીકરણ જે છે ને એ નથી થતું. એ અમલીકરણ જે હેલ્ધી રીતે થવું જોઈએ નથી થતું, એના કારણે વારંવાર આ માંગણીઓ થાય અને વારંવાર આપણે આ વાત કર્યા કરીએ. પણ જેને કહેવાય કે આવકની મર્યાદા એ 2014થી અત્યાર સુધી વધારવામાં આવી નથી, એ બી એક સૌથી મોટો પ્રશ્ન છે. એટલે આ વખતે અપેક્ષા છે પ્રજાને કે ભાઈ આવું કંઈક થઈ શકશે. અચ્છા, અને આવક વધારવા માટે, માણસની આજીવિકાની આવક વધારવા માટે સરકાર શું કરશે એ પણ એક મોટો પ્રશ્ન જ છે, કારણ કે અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે. અને ભાઈએ કહ્યું ને કે આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ ભાર આપ્યો છે, પણ મારું એવું કહેવું છે કે કોંગ્રેસની સરકારોમાં ગામડે ગામડે તાલુકે તાલુકે આરોગ્ય સેન્ટરો હતા અને જે અત્યારે મોટી મોટી હોસ્પિટલોમાં અત્યારના નેતાઓ પણ જે દાખલ થાય છે અને કોરોના કાળમાં કામ આવી એ તમામે તમામ કોંગ્રેસની સરકારોએ કરી છે. અને અત્યારે જો આરોગ્ય ક્ષેત્રે જો મને એવું લાગે છે કે આપણા લોકલાડીના પ્રધાનમંત્રીએ વિચાર્યું હોત 2014થી અત્યાર સુધીમાં, હું કહું છું વિચાર્યું જ છે, નથી વિચાર્યું એવી વાત નથી, પણ જે ગતિથી વિચારવું જોઈએ એ ગતિથી જો વિચાર્યું હોય તો હું એવું માનું છું કે કોરોનાની મહામારીમાં જે આપણને તકલીફ પડી ને એ તકલીફ આપણને ન પડત, મારું એવું કહેવું છે. આરોગ્ય ક્ષેત્રે દરેક સરકારને વિકાસ કરવો જ પડે, કારણ કે આરોગ્ય એ બહુ મોટો આધાર છે પ્રજા માટે. બીજી વાત કરું કે બેંકોની અંદર જે એનપીએ છે એ એનપીએ સુધર્યું, પણ એ શું છે કે મોટા જે લોકો છે, મોટી માછલીઓ એ લોકો ભાગી ગઈ અને નાના જે છે એ લોકો પકડાઈ ગયા એવી વાત પણ અહીંયા સાબિત થાય છે. બીજી વાત, વેલ્થ ટેક્સની વાત જે કરવા માંગુ છું આપની સાથે, કે વેલ્થ ટેક્સ છે એ મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે એના ઉપર હું માનું છું કે આ વખતના બજેટમાં ચર્ચા પણ થાય છે, વાત પણ થાય છે. જો એ વેલ્થ ટેક્સ નાખવામાં આવે તો મને એવું લાગે છે કે સરકારની કેટલી યોજનાઓના જે બજેટ છે એની અંદરથી પૂરા થઈ શકે એવું છે અને પ્રજાને 100% ફાયદો થયો છે અને ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને 100% ફાયદો થાય એવું મારું માનવું છે. જી જી, આપણી સાથે પ્રતીતભાઈ પટેલ પણ જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ. પ્રતીતભાઈ, શેર બજાર આ વખતે બજેટમાં શું અપેક્ષા રાખીને બેઠું છે? જે રીતે મેં શરૂઆતમાં પણ જણાવ્યું કે બજેટથી બજારને અપેક્ષા નથી અને ઇવન ઇન્ડસ્ટ્રીમાં પણ જોઈએ તો દરેક લોકોનું એ જ કહેવું છે કે માર્કેટ બજેટ સિવાય પણ ગવર્મેન્ટે ઘણા બધા સ્ટેપ્સ લીધા છે, ચાહે પીએલઆઈ સ્કીમ હોય, ચાહે જે પણ પાછલા બજેટથી આ બજેટની વચ્ચે જે ડેવલપમેન્ટના પગલા લીધા છે, આ બધી વસ્તુઓ ઘણી સારી થઈ છે. એટલે બજેટથી કોઈ એક્સપેક્ટેશન નથી. આ બજેટમાં 2-3 વસ્તુ મહત્વની છે. એક, ગયા વર્ષે જે રીતનું રેકોર્ડ ટેક્સ કલેક્શન થયું છે એ રેકોર્ડ ટેક્સ કલેક્શનની સાથે સાથે જે રીતે ક્રૂડ ઓઇલના પ્રાઇસ નીચા રહ્યા હતા એને કારણે જે ત્યાંથી એક્સાઇઝ આવક આવી હતી એ જે એક્સ્ટ્રા ઇન્કમ જે એક્સપેક્ટેશન કરતા બિયોન્ડ ઇન્કમ હતી એને ગવર્મેન્ટે સબસિડીમાં યુઝ કરી. ખાસ કરીને જે દરેક લોકોને અનાજ ફ્રી આપવાની વાત હતી, આ બધી જગ્યાએ એ પૈસા યુઝ થયા. ઇન્ફ્રા ઉપર પણ સારો એવો સ્પેન્ડિંગ થયું. આ વર્ષે જોવા જઈએ તો હવે ક્રૂડ ઓઇલના પ્રાઇસ જે રીતે વધ્યા છે એને કારણે ત્યાંથી જે ઇન્કમ હતી એ આપણને એની એક્સપેક્ટેશન નથી. બીજું કે જે રીતના
ટેક્સ કલેક્શન ગયા વર્ષે વધ્યું છે એટલું મેસિવ ટેક્સ કલેક્શન વધવાની સંભાવના ઓછી છે. તો આવા સંજોગોમાં આ વખતે સોશિયલ સબસિડી અને ખાસ કરીને ઇન્ફ્રા સ્પેન્ડિંગ આ બંનેની વચ્ચે સમન્વય કઈ રીતે ગવર્મેન્ટ કરે છે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે. કારણ કે આ ગવર્મેન્ટમાં એક વસ્તુ પાછલા આપણે વર્ષોમાં જોઈ છે કે ઇન્ફ્રા ઉપર મોટું ફોકસ રહ્યું છે, ચાહે હાઈવે હોય, રેલવે હોય, આ બધી જગ્યાએ સારા એવા સ્પેન્ડિંગ થયા છે. પણ પાછલા 2 વર્ષોમાં જે અનએક્સપેક્ટેડ સબસિડીનું બર્ડન વધ્યું છે એને કારણે આ વર્ષે એ બંનેનું સમન્વય કઈ રીતે કરશે એ મહત્વનું રહેશે. અને આઈ થિંક જો એની ઉપર કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટેપ આવે છે કે સબસિડી જેને જરૂરિયાત છે એના સુધી સબસિડી પણ પહોંચે અને ખાસ કરીને જે સ્પેન્ડિંગ છે એ સ્પેન્ડિંગ પણ વધે. કારણ કે સ્પેન્ડિંગ, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધશે તો જ એની બેનિફિટ જોબ ક્રિએશનમાં તમને જોવા મળવાનો છે. તો આ બંને તરફ જો પ્રોપર પગલાં લેવામાં આવશે તો મને લાગે છે કે દરેક લોકોને ગમતું બજેટ બની શકે. જી, આપણી સાથે આદિત્ય ભટ્ટ પણ જોડાયા છે, જેઓ એડવોકેટ છે. આદિત્ય જી, આપણે પૂછવા માંગીશ હું કે આ વખતનું જે બજેટ છે એ આ વખતે લોક લુભાવન વાળું રહેશે કે પછી કોઈ કડક જોગવાઈઓ જોવા મળશે? હું તો એવું માનું છું કે બેનું બેલેન્સ હોવું જોઈએ. કારણ કે જો લોક લોભામણું બજેટ આપવા જઈએ છીએ તો સબસિડીનો ભારો થઈ જાય છે. એના કારણે જે ખાધ આવતી હોય છે, બજેટ ખાધ, જેને આપણે ફિસ્કલ ડેફિસિટ પણ કહેતા હોઈએ છીએ, એના લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન્સ બહુ ખરાબ હોય છે. અને એટ ધ સેમ ટાઈમ જો આપણે કોમન મેનનો ધ્યાન જ નથી રાખતા તો એવા સંજોગોમાં પણ ઘણી મોટી તકલીફો સર્જાઈ જતી હોય છે. જેથી કરીને હું માનું છું કે બેનું બેલેન્સ હોવું જોઈએ. પરંતુ આપણે જે કન્ટેક્સમાં વાત કરતા હતા કે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, રોકાણની તકો વધી રહી છે, એ કન્ટેક્સમાં મારે ખાસ એ વસ્તુ કહેવાની છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇમ્પ્રૂવ કરવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. અને એઝ ફાર એઝ આઈ એમ અ લોયર, મારે ખાસ એ કહેવાનું છે કે કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટમાં ઇન્ડિયાનો રેન્ક ખૂબ જ નીચો છે. આઉટ ઓફ ટોટલ 183 countries which are analyzed by the World Bank, એની અંદર ઇન્ડિયાનો રેન્ક છે 178. અને એના કારણે ઘણા બધા ફોરેન ઇન્વેસ્ટર્સ છે કે જે ઇન્ડિયામાં રોકાણ કરતા ડરે છે. આજે આજની તારીખે જોવા જઈએ, ઇલોન મસ્કને વારંવાર ઇન્વિટેશન આપવામાં આવ્યું કે તમે અહીંયા આગળ તમારી ઇલેક્ટ્રિક કાર માટે અમને યોગ્ય વાતાવરણ આપી રહ્યા છીએ. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર માટે આપણે બહુ સારી પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવની સ્કીમ લાવ્યા, પરંતુ રોકાણકારો ઇન્ડિયામાં આવતા ડરે છે. એના 2 મુખ્ય કારણો છે. એક તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સની અંદર જો વાત કરવા જઈએ તો કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ બહુ જ વીક છે, જેના કારણે રોકાણકારો આવતા ડરે છે. અને આજની તારીખે લેબર લો જે 4 કોડની અંદર આપણે કોડિફાઈ કરી દીધા છે, લેબર કોડ બિલ જે પાર્લિયામેન્ટમાં રજૂ કરવાની વાત ચાલી રહી છે બજેટ સત્રની અંદર જ, એ જો લાવવામાં આવશે તો લેબર લો અને આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ, આ બંને સારી રીતના ઇમ્પ્લિમેન્ટ થશે તો નવા રોકાણકારો હિન્દુસ્તાનમાં આવી શકશે. તમને ખાલી એક્ઝામ્પલ આપવા માંગુ છું. એપલની એક સબસિડિયરી કંપની હતી કે જે બેંગ્લોરમાં ઉત્પાદન કરતી હતી અને લેબરને પેમેન્ટ નહોતું કરવામાં આવ્યું. એના કારણે લેન્સેન્ટ અથવા વિન્સેન્ટ કંપનીનું નામ છે, બહુ મોટા પાયે ત્યાં આગળ તોડફોડ કરવામાં આવેલી અને ચાઇના વૈશ્વિક સ્તરે ઇન્ડિયાની ઇમેજ ખરાબ કરી રહ્યું હતું. એટલે આ બધા ઇન્ટરલિંક્ડ ઇશ્યુઝ છે, લો એન્ફોર્સમેન્ટ, લેબર લો એન્ફોર્સમેન્ટ અને કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ. જો આના ઉપર ફોકસ કરવામાં આવશે તો આપોઆપ, જ્યારે ઇન્ડિયાનો ગ્રોથ રેટ 8.5% દરે ગ્રો કરી રહ્યો છે, આપોઆપ ઇન્ડિયામાં રોકાણ આવવાનું ચાલુ થશે. ઇન્ડિયા એ રોકાણ માટેની ઉત્તમ જગ્યા છે. મેક ઇન ઇન્ડિયા સફળ થઈ શકશે. જી, આપે વિદેશી રોકાણકારોની વાત કરી. આપણી સાથે પૂજાબેન પણ જોડાયેલા છે, જેઓ પણ માર્કેટ એક્સપર્ટ છે. આપને પૂછવા માંગીશ કે એવા કયા સેક્ટર છે જેમાં સરકાર દ્વારા મોટા પગલાંનું એલાન થઈ શકે છે, સાથે જ વિદેશી જે રોકાણકારો છે તેમને આકર્ષવા માટે આ વખતે સરકાર કેવા પગલાં ભરી શકે છે? જો આપણે એફઆઈઆઈ ને આકર્ષવા માટેનું સૌથી પહેલું જો કોઈ પરિબળ જોતા હોઈએ તો એ અત્યારે ફિસ્કલ ડેફિસિટ છે, જે આપણે અત્યારે વાત કરી કે 6.8 છે, જે ઘટીને બની શકે કે 6.4, 6.5 સુધી આવી શકે છે. જો એ ફિસ્કલ ડેફિસિટ ઘટે છે તો ઓટોમેટિક એફઆઈઆઈ અહીંયા આવી શકે છે. એફઆઈઆઈ નું જે વેચવાલી આપણે જે જોઈ રહ્યા છે કે બહાર જવાનું એમનું કારણ છે એ બજેટ નથી કે આપણા ત્યાંની કોઈ તકલીફો નથી, પણ એ ત્યાં યુએસમાં જે રેટ ટેમ્પરિંગ થઈ રહ્યું છે એ છે. ત્યાં આગળ જો બોન્ડ ઇન્ટરેસ્ટ રેટ વધારે છે તો ઓટોમેટિક બોન્ડ yield વધે છે અને ત્યાં પણ યુએસમાં પણ જે ઇક્વિટી માર્કેટ છે એમાં ઘટાડો આપણે જોયો છે એના લીધે, અને એ બોન્ડ માર્કેટમાં એ રૂપિયો શિફ્ટ થતો આપણે જોયો છે. તો એફઆઈઆઈ નું કારણ એ મેઇન યુએસ રેટ ટેમ્પરિંગ છે. આપણા ત્યાં કોઈ એની કોઈ તકલીફ છે નહીં. બીજું જો તો કોઈ આપણે પરિબળ જોઈએ કે જે બજેટને લાગતા હોય તો મેઇન સેક્ટર છે ઓટો સેક્ટર, જેની મેં વાત કરી છે
કરી કે એમાં જો થોડી ઘણી એક્સાઇઝ ડ્યુટીમાં ઇઝ આઉટ થતું હોય, થોડું સ્મૂથિંગ થાય તો એને ઘણું સારું એવું બુસ્ટઅપ મળી શકે એવું છે. બીજું રિટેલ સેક્ટર જે રિયાલિટી સેક્ટર છે, રિયાલિટી સેક્ટરમાં પણ જો થોડી ઘણી છૂટછાટ મળે, એફોર્ડેબલ હાઉસિંગ માટેને થોડું ઘણું બુસ્ટઅપ મળે કે એફડીઆઈ ના જો ત્યાંના નિયમો છે એમાં પણ જો છૂટછાટ મળે છે તો એ સેક્ટરમાં બહુ સારું એવું કામ થઈ શકે એવું છે. ત્રીજું સેક્ટર આપણે જોઈએ તો હેલ્થ એન્ડ કેર છે. હેલ્થ એન્ડ કેરમાં બંને આવે છે, એક હેલ્થ ઇન્સ્યોરન્સ બી આવે છે. હેલ્થ ઇન્સ્યોરન્સનો જે અત્યારે પ્રીમિયમ ઉપર જે આપણે જીએસટી જોતા હોઈએ તો એ 18% જીએસટી છે. હવે એ જીએસટી થોડું ઘણું ઘટી અને જો 5% સુધી પણ જાય છે તો પ્રીમિયમ હેલ્થકેરના જે આપણે છે મેડિક્લેમના ને એના એ થોડા સસ્તા થઈ શકે એમ છે. તો એમાં ખૂબ સારું એક એવું બુસ્ટઅપ મળી શકે એવું છે. તો આ એક મેઇન છે. ચોથું સેક્ટર હું જોઉં તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કહેવાય છે એક સેક્ટર, પણ એ ઘણા બધા નાના નાના ઉદ્યોગોને એસએમઈ અને એમએસએમઈ ને પણ સાવરી લે છે. તે છતાં એ સિવાયના જોઈએ તો સિમેન્ટ છે, સળિયા છે, મતલબ કે મેટલ સેક્ટર છે, એ ઘણા બધા એવા સેક્ટર્સને પણ આવરી લેતું એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના સાથેનું એક સેક્ટર છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક મેઇન સેક્ટર જ છે કે જેમાં સારું એવું કામ થશે. અને એના જોડે આપણે જો જોડાયેલું જોઈએ તો એ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કારણ કે આ ભારતનો ઘણો બધો હજી પણ હિસ્સો એ રૂરલમાં છે. એટલે જો રૂરલમાં સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં આવે અને એના ઉપર કેપિટલ એક્સપેન્ડિચર કરવામાં આવે તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ ઇકોનોમીમાં કન્ઝમ્પશન પાવરને પણ વધારશે. જે અત્યારે આપણે જોઈએ તો કન્ઝમ્પશન પાવર વધારવો ખૂબ જરૂરી છે, કારણ કે અમે પહેલા પણ કીધું એ રીતે ઇન્ડિયન ઇકોનોમી એક કન્ઝમ્પશન બેઝ ઉપર છે. તો રૂરલમાં જેટલું કન્ઝમ્પશન વધશે એ પ્રમાણેનું ઇફેક્ટ ઇકોનોમીમાં પણ દેખાશે. તો આ મેઇન છે મેન્યુફેક્ચરિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આ બધા સેક્ટર છે. એ સિવાય હું જો બજારની દ્રષ્ટિએ બજેટને હું જોઉં તો એક ફેક્ટર છે જે અહીંયા કેટલાય ટાઈમથી આપણે જે ચર્ચા કરી રહ્યા છે એમાં એક મિસ આઉટ થતું હોય તો એ છે ડાયવેસ્ટમેન્ટ. અત્યારે આપણે જોઈએ તો જે રીતે ગ્રોસ ટેક્સ કલેક્શન ખૂબ સારું થયું છે, પણ તેની સામે એક જોઈએ તો ડાયવેસ્ટમેન્ટ ગયા વર્ષે ખૂબ ઓછા થયા છે અને એ જ પરિબળ છે કે જે ફિસ્કલ ડેફિસિટને થોડો ઘણો ધક્કો આપી ચૂક્યો છે કે જે સારું એવું ઘટાડી શકતા હતા તે આપણે ઘટાડી ન શક્યા. હવે જો હું ડાયવેસ્ટમેન્ટની વાત કરું તો ઘણા બધા હજી પેન્ડિંગ છે. એમાં હું જોઉં તો આઈડીબીઆઈ બેંક છે, બીપીસીએલ છે, કોનકોર છે, બીઈએમએલ છે, એસસીઆઈ છે, હિન્દુસ્તાન ઝિંક છે અને એલઆઈસી સૌથી મોટું છે. હવે જોવાનું એ છે કે એલઆઈસી માર્ચ પહેલા આવે છે કે માર્ચ પછી આવે છે. જો માર્ચ પહેલા આવી જાય છે તો એમાંથી લગભગ 2 થી 2.5 લાખ કરોડનું આવક ડાયવેસ્ટમેન્ટમાંથી થશે. તો બજેટમાં ડાયવેસ્ટમેન્ટ એક બહુ મોટો ફેક્ટર છે. જી જી દિનેશ સિંહ, આપને પૂછવા માંગીશ કે રોકાણકારોએ બજેટને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ કે પછી એક ઇવેન્ટ તરીકે? હાલના તબકે તો જે પ્રકારે જોઈએ તો બજેટને તો માર્કેટ તો એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહી છે કે જે પ્રકારે માર્કેટની અંદર બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે કે જેના કારણે એ આપણે માની શકીએ છીએ કે માર્કેટ હાલના તબકે આ બજેટ એક ઓપોર્ચ્યુનિટી સાથે સાબિત થઈ રહ્યું છે. જી, જુદા જુદા પ્રતિબંધો અને કડક નિયમોના કારણે એમએસએમઈ સેક્ટરને પણ ઘણો મોટો ફટકો પડ્યો છે. ત્યારે આ સેક્ટર પર સરકાર મહેરબાન થશે કે પછી રાહતની માત્ર વાતો જ થશે? મુકેશભાઈ. હા, હવે એ વાત આપની સાચી છે, પણ હું તમને મારી અમુક વાતો જે આપની ચર્ચા દરમિયાન કહેવાની રહી એ જરા કરવા માંગુ છું કે એક તો એક્સપેક્ટેશન, પેલું કહેવાય છે ને કે વચને શું દરિદ્રતા, એવી રીતે માંગવામાં શું દરિદ્રતા રાખવી. એમ પ્રજા માટે જ્યારે માંગવાનું હોય કે વાત કરવાની હોય કે અપેક્ષા રાખવાની હોય તો વિરોધ પક્ષની એક ભૂમિકા હોવી જોઈએ. એ રીતે વાત કરું છું કે જે બેને વાત કરીને પૂજાબેને કે રૂરલમાં સુધારાની ખાસ જરૂર છે. મને એવું લાગે છે કે આ દેશનો ગ્રોથ એ એક તો આ દેશનો ખેડૂત અને રૂરલની અંદર સુધારા આ બંને જરૂરી છે અત્યારે હાલની જે દેશની પરિસ્થિતિ જે પ્રમાણે. બીજું, જે આજની સ્થિતિ પ્રમાણે જે 102 ઉદ્યોગપતિઓ હતા 142 થઈ ગયા અને એમની આવક એટલી બધી વધી ગઈ છે કે જે દેશના 50 કરોડ લોકોની આવક છે એના કરતાં વધુ થવા જાય છે. તો મને એવું થાય છે કે આ દેશની અંદર ઉદ્યોગપતિ અને રૂપિયાવાળો માણસ રૂપિયાવાળો થતો ગયો અને આ દેશનો ગરીબ ગરીબ જ રહેતો ગયો. આ ભૂમિકાનું નિર્માણ પણ ન થવું જોઈએ અને આ બજેટમાં એવું કંઈક થવું જોઈએ કે જેનાથી આ નાનો માણસ ઉપર આવી શકે અને મધ્યમ વર્ગનો માણસ જીવી શકે, ગરીબ માણસ પણ જીવી શકે એવી પણ બજેટમાં કંઈક મને એવું લાગે છે જોગવાઈ હોવી જોઈએ. અને આ જે પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવાના હતા એની પણ મને એવું લાગે છે કંઈક વિચારણા થવી જોઈએ તો મને એમ લાગે છે આંશિક રાહત મળી શકે. ઇલેક્ટ્રિક વ્હીકલની જે વાત કરી છે એની પણ વાત કરું
કે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ જઈ રહ્યા છે, બહુ જ સારી વાત છે જો થાય તો. પણ અત્યારે એની અંદર ત્રુટીઓ એટલી બધી છે કે બધા મેં ઘણા બધા ડિબેટ જે એમાં ગણાવ્યું છે કે ભાઈ 4 કિલોમીટરે સ્ટેશન આપવામાં આવશે ને ચાર્જિંગ થશે, પણ જે 2 વ્હીલર્સની જે 20,000 રૂપિયાની વાત કરીને એ તદ્દન ખોટી છે. 20,000 રૂપિયામાં કોઈ વ્હીકલ મળતું નથી 2 વ્હીલર. બીજી વાત કે જે ઇલેક્ટ્રિક વ્હીકલની જે કિંમત છે એ કિંમત એટલી મોટી છે કે લોકો ભાવ પૂછીને ઘરે આવતા રહે. તો એની અંદર એટલો મોટો સુધારો લાવવાની કે ડ્યુટીમાં ઘટાડો લાવવાની જરૂર છે કે જેથી કરીને આ વસ્તુ જે તમે કરવા જઈ રહ્યા છો, આપણે સૌ કરવા જઈ રહ્યા છીએ કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ થવું જોઈએ, તો એમાં આપણને સફળતા મળશે. પણ ડ્યુટી અને એની કિંમતોમાં ઘટાડો આવે મોટા પ્રમાણમાં, એવું થઈ શકે તો મને એવું લાગે છે કે વધારે સારું થઈ શકે. અને આ જે સરકાર આ વખતે જે બજેટની વાત કરે છે, દર વખતે બજેટમાં મહિલાઓને ખાસ અમુક વસ્તુઓ ફ્રી આપવાની વાત કરી હતી, જે આજે પણ થઈ શકી નથી. એટલે મહિલાઓનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે મારે વાત એવી ન કરી શકાય, પણ મહિલાઓની જે અંગત વસ્તુઓ હતી એના ઉપર અત્યારે ડ્યુટી વધી ગઈ છે, ટેક્સ વધી ગયો છે, ફ્રી આપવાની વાત કોરાણે મુકાઈ ગઈ. સાથે બીજી વાત, સિનિયર સિટીઝનનો પણ ખ્યાલ એટલો જ રાખવો પડશે આ બજેટની અંદર કે સિનિયર સિટીઝનને 60 વર્ષ પછી અથવા રિટાયર થયા પછી કેવી રીતે જીવવું એ પણ એક સવાલ છે. એટલે આવા બધા અનેક કારણો છે જે બજેટની અંદર અમારી અપેક્ષા છે કે જો સરકાર ફળીભૂત થાય. બિલકુલ, આપણી આ ચર્ચા આગળ યથાવત રહેશે. આપ તમામ જોડાયેલા રહેશો. આ સાથે જ હાલ સમય છે વિશેષ ચર્ચામાં એક બ્રેકનો. આપ જોતા રહો GSTV.